દેવર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. જો આ લોકેશન અમે પાછ સ્કૂટીમાં ચક્કર મારવા જઈ છે ને જો આ જંગલ કેવું જો આ અમારા ગામમાં જ છે. આગળ તો બહુ જોવાય એવું છે નહીં આમાં. અહીંથી બતાવી દો, બાકી લીલુંછમ કેવું લાગે એકદમ. જો આ બધા ઝાડવા આખા રાતના એ વસ્તુ બીક લાગે એવું છે. જો ઓલો સ્કૂટીમાં ચક્કર મારવા જાય છે ચશ્મા બસમાં પહેરીને. ભાજી કઈક છે, કઈ કેવી છે મામા? વાસંકીની વાસંકીની ભાજી એક કેવાય. એનો લગભગ ભાવ અત્યારે 4000 રૂપિયાની કિલો છે. જો આ રહી, આની કિંમત અત્યારે 4000 રૂપિયા છે. અહીંયા જો ઝાડવામાં થાય આ બહુ ઓછી જોવા મળે. દા બાપુ આવી ગયા, કારીગર થઈ ગયો બાકી. જો આ બહુ જાજા ભાગે તો આ ઓલા ગીરના જંગલોમાં ને એમાં બધે થતી છે ને કા ત્યાંથી, પણ અહીંયા એક ઝાડવું જોવા મળ્યું. આનું શાક બને, શાક થાય આનું મસ્તીનું. હું કહું 4000 રૂપિયા ભાવ છે ભાજીનો. જો આમાં શ્રીકાંત મામા તોડે છે. બાકી જો આ બધા ઝાડવા જંગલ ને બધું ફરતી કર બધું એવું જ છે. હેવી ડ્રાઈવર હો બાકી. જય માતા દે બેટો મારું નામ કી વિપુનાસ સિમ બપુઈવાસ અચ્છા કદમ કીધી. જો મિત્રો આ ભાજી, આ પાછું નામ ભૂલી ગયું. શું કહેવાય આને? શું કહેવાય આને? વાસેટી. હું વાસંકી કહેતો ત્યારનો. વાસંકી. આને કે વાસેટીની ભાજી. આવડી આ ગીરમાં જ મળે, પેલા ગીરમાં ઝાડવામાં થાય જંગલમાં. એટલે હવે આવડું આ પીપળીએ ગીરમાં જ કહેવાય, ગાંજો ભાજી થાય એટલે. આવડી આપણા ગામમાં થાય, આપણે વેચવાનું ચાલુ કરવું જોઈએ. હા, મારે આ ધંધો ચાલુ કરી દે ભાજી વેચવાનો. અત્યારે જવાનું મંદિરે, થોડુંક કામ છે એટલે, અને વરસાદે રહી ગયો. સવારનો તો વરસાદ ચાલુ હતું એટલે કંઈ જવાનું નહોતું, એટલે હવે જવું હોય મંદિરે. થોડીક વાર બેસીને થોડુંક કામકાજ છે એ બધું કરી નાખી. હું, શ્રીકાંત મામા, અંજુ મમ્મી અને મમ્મી બધા અમે જવા નાખી. અને ભાર્ગવ તો ઘરે રહેવાનો, કેમ કે એને તાવ આવ્યો છે, મજા નથી, એટલે ઘરે ને મહિપાલભાઈ ઘરે છે. ગાડી લઈને જવાનું અત્યારે, ગાડી અલ્ટો લેતા જાય. વરસાદ બહુ આવ્યો, બાકી આખો દી વરસાદ ચાલુ હતો. અત્યારે થોડોક રહ્યો છે. હાલો ગાડી અત્યારે શેરીમાં જ બહાર કાઢ લે, મળીએ આપણે મંદિરે જઈને. મંદિરે જ્યાં મપુભાઈ આગળ બેસી ગયા. એક બોલ તો ખરા. હે કા ટેન્શનમાં હો? શેનું ટેન્શન છે? શેનું ટેન્શન છે?
તો મિત્રો અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને આમાં જો તબલાનો થેલો પડ્યો છે. મપલાને વગાડવા હતા તો ઘરેથી અહીંયા લઈ આવ્યા. ઉભા ચાવી પકડ 2 મિનિટ. પણ હું આ મોબાઈલ પકડીશ. હે આ મપલાને જો તબલા વગાડવા હતા. ભાઈની ફરમાઈશ હતી કે તબલાનો થેલો મંદિરે લઈ લે. કા ઓ નાઈસ. હમણાં ભજનના કાર્યક્રમમાં ગયો ને તો તબલાનો થેલો ઘરે ને ઘરે પડ્યો હતો. કાયદો લઈ લઈ મંદિરે. આવડો રોઈ જાય મંદિર આવે ને મને પૂછે તબલાનો થેલો ક્યાં ગયો. મૂકી દે. તો હવે જો આ થેલો ઉપાડે તારે વગાડવાના છે. કલાકાર કોણ છે? બહુ બધું બાપા. હા બાજુનો દરવાજો ખુલી ગયો છે અને ગાડી અંદર લઈ લેવી છે કેમ કે બહાર તો ગાડી રાખતા નથી. અંદર છોકરાઓ શું કે આ બાજુ ઓલા બધા રહે છે ને ખટારાવાળાની ગાડીમાં હળી બહુ કરે છે એટલા માટે ગાડી લઈ લઈએ અંદર. ગાડી લઈ લીધી અંદર અને હવે આપણા ગેટને બંધ કરી દેવો. એટલે શું કરી દે ઢોર કે કંઈ આવે નહીં, કુતરા આવે નહીં. કેમ કે જો અહીંયા ચોઈણ નહીં શ્રીકાંતમાં મળે ત્યાં મકાઈ બધી રાખીને જો અત્યારથી કોક પક્ષી આવવાનું ચાલુ થઈ ગયું. હમણાં તો એટલા બધા પક્ષી આવશે કે થોડીક વારમાં બધી મકાઈ ખાઈ જાય. આવી રીતની એટલી દિવસમાં લગભગ લઈને તો 2 થી 3 વાર નાખવાનું થાય. તો અત્યારે તો આ પાડી ઉપર જો કેટલા બધા બેઠા છે. સામે ઓલી પાડી કઈ બેઠા અહીંયા બેઠા છે. હમણાં થોડીક વાર એટલા પક્ષી આવશે ને આ બધી ચોઈને હમણાં થોડીક વાર ખાય ને પાછી લગભગ નાખી જો છે. જો આ ગાડી અંદર લઈ લીધી આપણી રાણી. જો મહિપાલભાઈ વિડીયો બનાવવાનું ચાલુ વિડીયો શું તબલા વગાડવાનું ચાલુ કરી દીધું. હા મપલા જો આ મહિપાલભાઈની સિસ્ટમ તબલા વગાડી લીધા એટલે મને કે મૂકી દે. તબલા વગાડી લે પહેલાં કાઢી દેવાના ભાઈને, પછી કમ્પ્લીટ મૂકી દેવાના, ગોઠવી દેવાના, પછી ભાઈ વગાડી લે એટલે પાછા તરત પાછા આપણે મૂકી દેવાના. કામ આપું તો મિત્રો આ ચકલા અહીંયા કેટલા બધા આવ્યા તો તમને અહીંથી ઝૂમ કરીને બતાવું. ત્યાં પાસે જાય તો ઉડી જાય બધા કેટલી બધી પણ પાડી ઉપર ઘણા બેઠા છે. જો કેટલી બધી ચકલીઓ છે. આ રોઈ જાય એટલી આવે. મકાઈ છે એટલી બધી નાખ્યું હોય ને કેમેરામાં તો એટલું બધું દેખાતું નથી. ઝૂમ કરી એટલે બ્લર થઈ જાય એના માટે. જો ઓલી પાડી ઉપર એટલી ઘણી બેઠી છે ચકલીઓ. વરસાદ આવે છે જોરદાર.
તો મિત્રો અત્યારે બ્લોગ રેડી કરું અને મળી પાછા આપણે કાલે નવા vlog. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ પાછા કાલે નવા vlog માં. મહાદેવ હર.